પ્રસાદ બેસો બેસો. થોડું આમ જોયું કે પછી અમે બેઠા છીએ આમ બરોબર સેન્ટર છે. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ અનંત પૂર્ણ પરમ ચિદાકાશ परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास अनंत कोटि महाकल्पों है ही नहीं। वसिष्ठ राम निर्मण उत्तर। आद्य परब्रह्म सदगुरु देव की जय। ओम श्री परमात्मने दूर न नमः। જાય દૂર ન જાય બસ પણ એ કાઢી નાખવાનું જ્યારે બોલ ના ભલે રહ્યું જોડ ન જાય સારું ચોખ્ખું રહે એ તો ક્લાસમાં આવે એટલે બોલવામાં કંઈ ફેર ન અવાજમાં ફેર ન પડે. ચાલો. ओम श्री परमात्मने नमः। श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध सर्ग 42। તમારો અવાજ બરાબર. जगत અને ઈશ્વરની એકતા। બરાબર પાછળ આ 42માં સર્ગમાં જગત અને ઈશ્વરની એકતા ફરીને બતાવવામાં આવશે બરાબર. અને પોતાનો અંતરાત્મા કે જે પરમેશ્વર છે તેની વિવેક વડે પૂજા કરવા વિશે કહેવાશે। વશિષ્ઠ બોલ્યા, નિર્વિકાર ચિદાત્માની અંદર જે કંઈ ચિત્તના જેવું દેખાય છે પગ ઉપર રાખીએ ને તો અહંકાર કહેવાય. શ્રવણ વખતે ખ્યાલ આવે. શ્રવણ વખતે પગ ઉપર રાખીએ તો અહંકાર કહેવાય. એટલે ન થવું તો એ તો આ પેલું આસન ખુલ્લું છે, પગ પલાઠી માંડવી હોય તો હા એમાં બેસે. પલાઠી મારવી હોય તો પછી એવા ખુલ્લામાં બેસે, પગ ઉપર ના નખાય. જમણો પગ ઉપર રાખીએ ને તો એ અહંકાર કહેવાય. ચાલો, શબ્દો છે જ્ઞાન નથી, વિવેક છે જ્ઞાન. ચાલો આજે આવવા દે, કાંઈ વાંધો નહીં. અહીંયા વધારે ઉષ્ણતા છે એટલે આ બધું ભીંજાઈ ગયું. બધાને આપો. બધાને પંખો કરો, બધાને આવે એવું કરો. બીજા પંખો ફેન છે કે ત્યાં હતા ને જે ફેન બધા મોટા હતા ને એ આ જ છે ત્યાં હતા એ. અચ્છા અચ્છા બરાબર. પણ કાન ઉપર ન આવે. સાંભળો, અહીં રાખો, અહીં એટલે અમને સામે આવે. અહીં રાખો, આંખડામાં રાખો, આંખડામાં પાછો રાખો, આમ રાખો, આમ રાખો. બસ હવે અમારી સામે કરો. અચ્છા ફરતું રાખો, બધાને મળે. ત્યાંથી લઈ લીધું આ, એટલે ફરતું રાખો. હજી નીચો કરો, અને નીચો કરો. કમલેશ પ્રભુ હજી નથી. બીજા પંખા બોલો છો, ઉનાળા ભગવાન છે ને, બધાને પવન આવવો જોઈએ. ઉનાળા ભગવાન છે એટલે તમારે પલાઠી માંગે તમારે ઉપર આ ખુરશી આખી કરો,
જમણો પગ નીચે રાખો, પલાઠી આવી રીતે વળાય, આવી રીતે. હવે મારો પલાઠી. મહાત્મા થવું એટલે બહુ મુશ્કેલી. જો જોયું પાછું પગ ઉપર આવ્યો. મુશ્કેલી છે બહુ. આપણે નથી થયા એટલે બહુ સારું. આપણે મહાત્મા નથી. આપણે સંત નથી, મહાત્મા નથી, વ્યક્તિ વિશેષ નથી, કોઈ અવતાર પૈગંબર જગતગુરુ વિભૂતિ નથી, આપણે સંત નથી, આપણે ગુરુ કથાકાર ઉપદેશક નથી, આપણે કાંઈ નથી. આપણે સામાન્ય માણસ છીએ. તમને તકલીફ પડે તો વાંધો નહીં, કારણ કે તમે વ્યક્તિ વિશેષ છો. ફટાકડા ફૂટી જાય એવા બધાને આવે એવું કરો. અને અમારે કાન પર આવશે, તમે ખોટું રાખ્યું. આમ રાખવાનું કીધું તો તમે આમ લઈ ગયા પાછું. અમારે કાન પર ના આવવું જોઈએ. વાયરો પર ના મૂકો. બધાને આવે એવું કરો. આવ્યું નીચે આવે. થોડું આમ કરો, થોડું આમ કરો, થોડું. બધાને આવે બરાબર. આવી ગયું. ના ના બરોબર છે. જો અહીં પાછળ એટલે બધાને આવે. આવે આને નહીં આવતું. ચાલો વાંચો. સામાન્ય માણસ જેવી શાંતિ કોઈ ન હોય. વ્યક્તિ વિશે જેવી અશાંતિ કોઈ ન હોય. એમને થોડું બોલવું વિચાર નહીં કરે એટલે વાંધો નહીં. તમે વિચારીને બોલનારા છો ને, અમે વિચાર વગર બોલનારા છીએ. બેસો ચાલો. ચાલો ગંભીર આનંદ. આ બધા સ્પેશિયલ. વશિષ્ઠ બોલ્યા, નિર્વિકાર ચિદાત્માની અંદર જે કાંઈ ચિત્તના જેવું દેખાય છે તે ચિદાત્માથી જુદું નથી. કેમ કે વિભાગને બતાવનારા નામરૂપની રચના પહેલા જ ચૈતન્યમાં ચિદાત્મામાં ઉપાધિ રૂપે દાખલ થયેલા ચિત્તમાં નામરૂપ વડે થનારો વિભાગનો સંપર્ક સંભવતો નથી. વળી ચિત્ત પણ ચિદાત્માની પેઠે નિર્મળ છે, તેને લીધે પણ એ બંનેનો ભેદ અસંભવિત છે. હવે જ્યાં ચિત્ત પણ ચિદાત્માથી ફરી લાસ્ટ વાક્ય. કેમ કે વિભાગને બતાવનારા નામરૂપની રચના પહેલા જ ચૈતન્યમાં ઉપાધિ રૂપે દાખલ થયેલા ચિત્તમાં નામરૂપ વડે થનારો વિભાગનો સંપર્ક સંભવતો નથી. વળી ચિત્ત પણ ચિદાત્માની પેઠે નિર્મળ છે, તેને લીધે પણ એ બંનેનો ભેદ અસંભવિત છે. એટલે આ બધું આખું ચૈતન્ય છે, એકલું ચૈતન્ય જ છે. આ તમે આકાશ જોઈ લો, ચૈતન્ય કેવું છે ને કેટલું છે એ તમારે જોવું જાણવું હોય તો આકાશ કેવું છે ને કેટલું છે એ આનંદ છે, બધે છે, બધું જ છે, સ્વચ્છ છે. તો એવું એ ચૈતન્ય છે. એટલે આકાશ જેવું છે એટલે એને સાથે આકાશની ઉપમા જોડી છે. ચિત્ત વત્તા આકાશ એટલે ચૈતન્ય આકાશ, ચિદાકાશ. એટલે આ બધું ચિદાકાશ છે, આનંદ છે તો ચિદાકાશ. એટલે પછી એમાં તો બીજી કોઈ કલ્પના નથી. એટલે પછી ધારો કે ચિત્તની કલ્પના કરીએ તો એ કાંઈ જોતી નથી. ધારો કે મહાસાગરમાં તરંગની કલ્પના કરીએ તો એ તો મહાસાગર જ છે, કોઈ જુદી બીજી કલ્પના નથી. એમાં આનંદ શુદ્ધ ચિદાકાશ છે, તેમાં બીજી ચિત્ત એટલે સંકલ્પ કલ્પના કરીએ તો જુદી બીજી નથી. જેમ મહાસાગર છે બધો મહાસાગર છે, ચિદાકાશ બધું ચિદાકાશ છે, એમ કેવું છે. એટલે પછી નામરૂપની કલ્પના પણ જુદી નથી, જે ચિત્તથી માની હોય તો.
એટલે બધું ચૈતન્ય જ છે એમ કેવું છે. હિન્દી કરતાં પણ ગુજરાતી અનુવાદ સરળ અને સરસ છે એવો અનુભવ કર્યો. ગંગામાં 37મો રાઉન્ડ પૂર્ણ કર્યો, 38મો લીધો અને 38માં નિર્વાણ ઉત્તરાર્ધમાં આવ્યા આપણે. પણ આ સરળ છે અનુવાદ. આમાં સીધું આપણને આ બધું છે એ ભગવાન અનુભવાય. ચૈતન્ય કહો કે ઈશ્વર કહો કે જે તમે કહેતા શબ્દ નથી એનું કોઈ શબ્દ નથી. બધા કહે કે આ બધો પ્રકાશ છે તો એ શબ્દ નથી પણ પ્રકાશ છે. આકાશ જેવો પ્રકાશ, આકાશ જેવો પ્રકાશ, આકાશ જેવો આનંદ, આકાશ જેવી શાંતિ છે. એ શબ્દો નથી અને છે. સંભળાય અહીંયા છે. હવે જ્યાં ચિત્ત પણ ચિદાત્માથી જુદું નથી સંભવતું, ત્યાં પછી ચિત્તે કલ્પી કાઢેલ સૃષ્ટિ આદિનો તો ક્યાંથી જ સંભવ હોય? એટલે તરંગ મહાસાગરથી જુદો નથી. એટલે પછી તરંગથી કાંઈ પણ બીજું કલ્પણ હોય, તરંગના નામ રૂપ કે ઉત્પત્તિ સ્થિતિ હોય, પણ એ તો પછી જુદું હોય જ ક્યાંથી? તરંગ જ જુદો નથી. એટલે ચિત્ત એટલે સંકલ્પ કલ્પના, એનાથી કાંઈ એ જ કલ્પણું નથી. પછી એનાથી બીજું કલ્પણું હોય, નામ રૂપ ઉત્પત્તિ સ્થિતિ, એટલે તો હોય જ ક્યાંથી? એટલે બધું એ અનંત ચૈતન્ય પ્રકાશ મહાસાગર છે. સમજે? અનંત સ્વચ્છ મહાચિદાકાશ, અનંત શાંતિ હૈ. શબ્દો નથી. પણ એમાં એક વાત કે જે પૃથ્વીને જે માનવ જાતિ છે, હ્યુમન રેસ, એને આજે વસીટ જે છે એ પરમ સત્ય કે પરમ તત્વ અથવા પરમ ચિદાકાશ જે એનો પ્રકાશ કરે છે, તો એને ધ્યાનથી શાંતિથી સાંભળે તો એને એ પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ અનુભવાય. એ કોઈ ગ્રંથિ પૂર્વગ્રહ ન રાખે, કોઈ રાગ ભેદ ન રાખે, હું આ છું એ પણ ન રાખે, અને આ બધું છે દેખાય છે એ પણ ન રાખે, કોઈ સ્થૂળ છે, સૂક્ષ્મ છે, કારણ છે એવો ભેદ ન રાખે. સીધું જ આ બધું છે એ પરમ ચિદાકાશ, પરમ છે તે અખંડ જ્યોતિ છે. એવો અમારો સંપૂર્ણ સ્વાનુભવ છે. અતિન્દ્રિય ચૈતન્યની અકેન્દ્રિય અનુભૂતિ છે. કોઈ સ્થૂળ શબ્દ કે બુદ્ધિથી અમે વાત કરતા નથી. એવી રીતે અમે કાંઈ નથી, પણ આ બધું દ્રશ્ય રૂપે, આભાસ રૂપે કાંઈ નથી, પણ તત્વ રૂપે બધું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે. અનંતપૂર્ણ પરમ ચિદાકાશ, પરમ શાંતિ છે. સ્વયં સિદ્ધ, અને સિદ્ધ થવાનું નથી. સ્વયં સિદ્ધ એ ક્રિયા સિદ્ધ નથી. સ્વયં પ્રકાશ છે, બીજો પ્રકાશ નથી. એનો પ્રકાશ તો નથી બીજો, અને કોઈ એ સ્વયં પૂર્ણ છે અને બીજું કોઈ પૂર્ણ કરે એવી બીજી વસ્તુ નથી. અને સ્વસ્વરૂપ છે, એને કંઈ સ્વરૂપ પ્રાપ્ત કરવાનું નથી, આત્મા પ્રાપ્ત કરવાનું નથી, પોતે જ. એટલે આજે એને તમે આત્મા કહો, જે પરમાત્મા કાંઈ પણ એ આ પરમ ચિદાકાશ છે એ જ છે. પણ તમે એમ કહો કે આ શબ્દનો આગ્રહ છે, નહીં, આગ્રહ નથી, શબ્દ નથી, પણ છે. અને તમે એનું મોટું દ્રષ્ટાંત કહો તો આકાશ છે. એટલે આકાશ જોઈ લ્યો એટલે પછી તમે સીધે સીધું કે તમે આભાસ દ્રષ્ટિથી આકાશ જુઓ છો, એ જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે. હવે આભાસ દ્રષ્ટિ કોની કહેવાય? કે આપણી પાસે 5 જ્ઞાનેન્દ્રિય છે, એમાં આંખ છે, આપણને મન છે, અને એનાથી આપણે જોઈએ છીએ. તો એ દ્રષ્ટા દર્શન દ્રશ્ય છે એ આભાસ માત્ર છે. આપણે આંખથી જોઈએ જ્ઞાનેન્દ્રિયથી ને મન બુદ્ધિથી, અને આપણે આકાશ જોઈએ તો એ આભાસ દર્શન છે. અને પણ એ આપણે કાઢી નાખીએ, અને પછી જે પ્રકાશ છે તો એ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. એ આકાશ જ, આભાસ દ્રષ્ટિથી પરમ ચિદાકાશ જ આકાશ ભાષે છે. પણ આભાસ દ્રષ્ટિ કાઢી નાખીએ એટલે આકાશ જ, અને ઓલ ઇન્ક્લુઝિવ, બધું એમાં બધું જ અનુસૂત છે, એટલે સમાયેલું છે. આકાશમાં બધું સમાયેલું, સૌથી મોટું આકાશ સાયન્ટિફિકલી, અને આકાશમાં બધું સમાયેલું છે. સમજે? એટલે આપણે બધું છે એને સીધે સીધું જોઈ લેવું હોય, જાણી લેવું, તો આકાશ જોઈ લો. પછી હવે આપણું આભાસ દર્શન છે કે આપણે આંખથી જોઈએ છીએ, મનથી જોઈએ છીએ, એ કાઢી નાખો એટલે પછી આ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે. સંપૂર્ણ સ્વાનુભવ છે. અને એમાં શું છે તો એ અનંત
એ કેવું છે તો કે અનંત પૂર્ણ પરમ ચિદાકાશ. અને એમાં શું છે તો પરમ શાંતિ. એ કેવું છે તો કે સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ, સ્વસ્વરૂપ. અને यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. અને શૂન્યભાસ અનંત કોટી મહાકલ્પો હૈ નહીં. એટલે આપણી આભાસ દ્રષ્ટિમાં આપણને જે અનંત કોટી મહાકલ્પો છે, એક આપણે જગત ઉત્પત્તિ સ્થિતિ લઈ એક સૃષ્ટિ ચક્ર એટલે એક કલ્પ કહેવાય. એવા અનંત કોટી મહાકલ્પો એટલે અનંત કોટી મહાસૃષ્ટિ સ્થિતિ કરે. એમ કે જેમ આકાશ છે તો એમાં અનંત મહાસૂર્ય છે, અનંત બ્રહ્માંડો છે, એના ઉત્પત્તિ સ્થિતિ લે છે. ના, એ કાંઈ નથી. એ આભાસ દ્રષ્ટિ છે. આપણે આભાસ દ્રષ્ટિ કાઢી નાખીએ એટલે પછી આભાસ કાંઈ નથી. આભાસ દ્રષ્ટિમાં આભાસ ભાષે છે. બાકી પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિમાં પોતામાં કોઈ આભાસ નથી. બસ આટલું છે. એટલે શબ્દ નથી. વિચાર, વાણી, શબ્દ, આ જીવ જગત, દ્રષ્ટા દ્રશ્ય, સાક્ષી સાક્ષ્ય, સમષ્ટિ વ્યષ્ટિ, કારણ સૂક્ષ્મ, કોઈ ભેદાભેદ નથી. આખું અખંડ ચૈતન્ય છે, પૂર્ણ ચૈતન્ય છે. સમજાય? એટલે હવે એમ આપણે એમ કહીએ કે એ ચૈતન્ય છે તો આપણને આ આભાસમાં છીએ તો આપણને કેવી રીતે ઓળખાય કે આ બધું ચૈતન્ય છે? તો સવારે કીધું હતું કે સર્વત્ર સદા સર્વ ચૈતન્ય પ્રકાશ જ્ઞાન જ પ્રભુ. સર્વત્ર સદા સર્વ ચૈતન્ય પ્રકાશ જ્ઞાન. સર્વત્ર સદા સર્વ ચૈતન્ય પ્રકાશ જ્ઞાન. બસ એમાં ઓળખવાની જરૂર નથી. આ જે જ્ઞાન છે તો એ જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ છે. માત્ર એટલું જ કે એમાં આ આભાસ દ્રષ્ટિ કાઢી નાખવાની અને પછી જે કેવળ જ્ઞાન એટલે કેવળ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અનુભવ જ્ઞાન. સમજાય? એકલું જ્ઞાન. એ જ્ઞાન છે એ જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ. એટલે આભાસના આ જ્ઞાનેન્દ્રિયનું મન, આ આપણી આંખ બરાબર છે અને આપણું મન તો એ આભાસ છે. એટલે એનાથી પછી આભાસ દ્રષ્ટા દર્શન છે ત્રિપુટી. તો એ આભાસ ત્રિપુટી નથી. અને પછી જે કેવળ જ્ઞાન છે એટલું શુદ્ધ જ્ઞાન છે. એને તમે જે કહેવાય એ નામ નથી. તમે એને નામ ન આપો ને તો વાંધો નહીં, પણ એ પ્રકાશ છે. એક જ શબ્દમાં પ્રકાશ છે. અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. એ પરમ શાંતિ છે. એવો સંપૂર્ણ સ્વાનુભવ છે. અનંત પૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ, મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ, પરબ્રહ્મ પરમ શાંતિ, સ્વાનુભૂતિ તત્વસાર. આ શબ્દો છે, શબ્દો નથી. અને શાંતિ છે. જેમ આપણે ઊંઘી જઈએ અને આપણે કોઈ ચિંતા ન હોય, કોઈ વિચાર ન હોય, આપણે માથે કોઈ ભાર ન હોય, આપણે કાંઈ જોવાનું ન હોય, કરવા કરવાનું, અને સીધા ડાયરેક્ટ જેમ રામકૃષ્ણ પરમહંસ છે ને 5 વર્ષનું બાળક ભગવાનનું રૂપ કહેવાય. એમાં સ્ત્રી પુરુષનું ભેદ જ્ઞાન ન હોય. એવા આપણે થઈ જઈને ઊંઘી જઈએ ને ઘસઘસાનું, અને આપણે કે હા ચા તો મને બહુ શાંતિની ઊંઘ આવી. તો એ શાંતિ શબ્દ નથી પણ અનુભૂતિ છે. એમ આજે પરમાત્મા છે, પરમ શાંતિ છે, એ અનુભૂતિ છે. પરમાત્મા શબ્દ પણ નથી, પરમ શાંતિ પણ શબ્દ નથી. પણ આપણને જે સાઉન્ડ સ્લીપ, ગાઢ નિદ્રા આવે છે ને, જે આપણો થાક ઉતરી જાય છે, આપણે નવી તાજગી, સ્ફૂર્તિ, પ્રફુલ્લિતતા આમ જાગીએ છીએ. નવી શક્તિ, નવી ઉર્મી, હે ને, ઉમંગ ઉત્સાહ લઈને જાગીએ છીએ. હા, કાલ તો હું બહુ થાકી ગયો, કંટાળી ગયો. આ તો બધો થાક દૂર થઈ ગયો, શાંતિ થઈ ગઈ, આનંદ થઈ ગયો. તો એ એનું સ્વરૂપ છે. એ શબ્દો નથી, એ વિચાર નથી, એ અનુભૂતિ છે. અને અમારી સંપૂર્ણ અનુભૂતિ છે. અમે સામાન્ય માણસ છીએ, અમે કોઈ વ્યક્તિ વિશેષ નથી, પણ સંપૂર્ણ સ્વાનુભવ છે કે આ જે કાંઈ છે સર્વ एकदम यह सारा टोटालिटी में अनंत संपूर्णता में परम चिदाकाश परम ज्योति अखंड ज्योति यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. बाकी बीजू आभास दृष्टि है, आभास मात्र જેમ કે આપણે ગમે એવો આભાસ ભાસ થાય છે. સ્વપ્ન નથી તો સ્વપ્નનો ભાસ થાય. એવી રીતે ધારો કે આપણે રસ્તા પર વાહન દોડતું હોય, અત્યારે ઉનાળો ભગવાનમાં તો તાપને લીધે આપણે મૃત જળ દેખાય, પાણી દેખાય, પણ પાણી ન હોય, તાપને લીધે વરાળ હોય ને તે ભાસ થાય. એવી રીતે આપણને આ બધો જગતનો ભાસ થાય, જીવ જગતનો. આ છે નહીં કાંઈ. આ જન્મ મૃત્યુ કાંઈ નથી, સુખ દુઃખ કાંઈ નથી, ઋતુ મારતારો કાંઈ નથી, રાગ દ્વેષ કાંઈ નથી.
कोई बड़ा छोटा भला बुरा अमूत नीत गरीब तमंगर राय रंग स्त्री पुरुष आ बालक युवान वृद्ध अनिष्ट अनिष्ट संयोग योग घर शोक लाभ हानि जय पराजय मान अपमान निंदा स्तुति अनुकूल प्रतिकूल प्रिय अप्रिय कशुं ज નથી. આ કોઈ વિદ્વાન મૂર્ખ કોઈ સંસારી ત્યાગી ગ્રહણ ત્યાગ કશું જ નથી. અને આખો પ્રકાશ છે, આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. આકાશ જેવો આ સંપૂર્ણ સ્વાનુભવ છે. પ્રતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિ છે. સમજાય? તમે જેટલા દેવ જગતમાં માન્યા છે ને એ બધા દેવોને અમે અનુભવ કર્યો છે, અમારે દર્શન કર્યા. તમે કોને કોને માનો છો? તમે નટરાજને માનો, તમે દર્શન કર્યા. તમે ગોપાલને માનો, તમે ગોપાલના દર્શન કર્યા. તમે રામને માનો, તમે રામના દર્શન કર્યા. તમે હનુમાનને માનો, તમે દર્શન કર્યા. તમે હર્ષિતને ગણતા હોય કે ના ગણતા, અમે દર્શન કર્યા. તમે અનંત શુદ્ધ ચિદાકાશ, અનંત સ્વચ્છ ચિદાકાશ માનતા હોય ન માનતા, અમે દર્શન અનુભૂતિ કરી. તમે જગદંબા કહેતા હોય, દિવ્ય માતા, ડિવાઇન માતા, અમે અનુભૂતિ કરી. અમારી અનુભૂતિ સ્વપ્નની નથી, અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિ. એટલે એવું નથી કે અમે ખાલી બોલીએ જ છીએ, પણ સાથે સાથે અમે કાંઈ નથી. અને આ બધું છે એ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. આ છે એ આભાસ છે. આજે બોલનાર છે તો એ આભાસ છે, સાંભળનાર છે આભાસ છે, આ દ્રશ્ય છે આભાસ છે. પણ આભાસ નથી, પણ પ્રકાશ છે. પ્રકાશથી આભાસ દેખાય છે. પ્રકાશ ન હોય તો સ્વપ્ન કેવી રીતે દેખાય? સ્વપ્ન નથી, પણ સ્વપ્ન પ્રકાશ છે ને. એટલે સ્વપ્ન જ્યાં પ્રકાશ છે ત્યાં જ સ્વપ્ન છે. તો પ્રકાશ છે ને સ્વપ્ન નથી. એટલે પ્રકાશથી જ સ્વપ્ન ભાસ છે. જેમ પ્રકાશથી આ બધું જગત છે સ્વપ્ન, આ બધા જીવો છે સ્વપ્ન પુરુષ છે. એટલે આ બધું સ્વપ્ન છે. અમે આ છીએ સ્વપ્ન પુરુષ છીએ. આ બધા છે એ બધા સ્વપ્ન પુરુષ છે. આ બધું જગત છે સ્વપ્ન છે. આકાશથી પુરુષ સંભળાય બરાબર? સમજાય? આ બધું સ્વપ્ન. પણ આપણે સ્વપ્ન નથી, આપણે ચૈતન્ય છીએ, આપણે પ્રકાશ છીએ, આપણે ચિદાકાશ છીએ. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. એ આપણું સાચું સ્વરૂપ છે. આ સ્વપ્ન આપણું સ્વરૂપ નથી. આ સ્વપ્ન છે એ અસ્થિર છે, અને પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ સ્થિર છે, જેને નિશ્ચલ કહે છે. અને સ્થિર સમજાય? એમાં કાંઈ બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. જેમ આકાશ છે તો એ કેવું આકાશ જ છે, બસ. એમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. એવી રીતે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ જ છે. એમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. એ આપણે છીએ, આ આપણે નથી. બધાનું સ્વરૂપ, આખું જગત સ્વપ્ન છે, એનું સાચું સ્વરૂપ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્માનંદ, તેજ અનંત ચેતન. અને આ જ છે. यही सब कुछ है, इसके सिवा कुछ नहीं. આ કાંઈ નથી. આ તો હમણાં છે ને હમણાં નથી. એટલે સ્વપ્ન તો છે જ નહીં. એટલે થયું છે ને નથી રહેતું ને એવું નહીં, થયું છે જ નહીં. અને પ્રકાશ છે એ થાય છે ને રહે છે ને એવું નહીં, છે. પ્રકાશ તો પ્રથમથી છે. તો અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. આ સાચું સ્વરૂપ, સાચો આત્મા, જેને કે સાચું તત્વ છે, સત્ય છે. તો આ તત્વબોધ શું કામ? આ સ્વપ્ન છે તો સ્વપ્નનું તત્વબોધ શું કામ? તો સ્વપ્નમાં આ તત્વબોધ છે એ સ્વપ્ન નથી. પ્રકાશ છે એ સ્વપ્ન નથી. એટલે આ પ્રકાશ જે છે એ પ્રકાશ પ્રકાશે છે. જે આખો પ્રકાશ છે ને, આકાશ જેવો, એ આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે. સ્વયં મહાચિદાકાશ આખું એકલું પ્રકાશે છે. તો એ આ પ્રકાશ છે. તો આ પ્રકાશથી જે આ સ્વપ્ન પુરુષો છે એ પ્રકાશમાં જાગી જાય છે, પોતાના સ્વરૂપમાં. બધાનું સ્વરૂપ પ્રકાશ, બધાનું સ્વરૂપમાં ચિદાકાશ છે. સ્વયંમાં ચિદાકાશ આખો એકલો પ્રકાશ છે. આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે. તો એમાં જાગી જાય આ સ્વપ્ન પુરુષ. તો એ તો તૈયાર જ છે, કંઈ નવું આવતું નથી. માનો કે કોઈ જાગ્રત હોય એ સ્વપ્નમાં આવી જાય તો પછી જાગી જાય તો એ પોતે જ જાગ્રત હોય. જાગ્રત કાંઈ બીજું નવું ન આવે. જે જાગ્રત હોય પોતે જ સ્વપ્નરૂપ છે હોય, અને જાગે એટલે પોતે જાગ્રત હોય જ, અને સ્વપ્ન હોય જ નહીં, સ્વપ્ન છે જ નહીં. એવી રીતે આ સ્વપ્ન છે, આ જાગૃતિ છે. આ જે તત્વો છે એ પોતાના જાગ્રતની જાગૃતિ, જાગ્રતમાં જાગૃતિ. એટલે પછી આ સ્વપ્ન નથી એમ. તો કંઈ કે આ તત્વો જ કેમ ભાઈ? પણ આને સ્વપ્નમાં ન ગણાય.
આ તત્વો બધા સ્વપ્નમાં ન ગણાય. સમજે? કોઈ જાગૃત હોય અને આપણને સ્વપ્નમાં જગાડે તો એ જાગૃત છે, એ સ્વપ્ન નથી. અને એ જે આપણને જગાડવાનું જે કરે છે તત્વો, તો એ સ્વપ્ન નથી. જે જાગૃત છે અને જગાડવાનું કરે છે એ સ્વપ્ન નથી, સ્વપ્નમાં નથી. પેલું જે સ્વપ્ન પુરુષ અને એની સ્વપ્ન સૃષ્ટિ છે એ સ્વપ્ન, અને એ જાગૃત છે એ એને જે જગાડવાનું કરે છે એ તત્વબોધ છે. અને જેવો જાગે એટલે એ પણ એ જ છે. પછી બધું માનસિક આકાશ, સબ માનસિક આકાશ એકદમ સરસ. સમજાય? અહીં તમે બેઠા છો અને તમને સહજ સાંભળો છો તો તમને સહજ એવું લાગે જ કે નહીં કે હા સાચું છે આ તો. અને કોઈ એ માનસિક આકાશ જાગૃત એટલે માનસિક આકાશ સ્વરૂપ રહ્યા છે અને આપણને માનસિક આકાશ જાગૃત કરે છે. આપણે સ્વપ્નમાં રહ્યા છે કે હું આ છું ને આ જગત છે ને આ પોતે ને બીજાને પોતાનું બીજાનું, આ મોટું નાનું ને સારું ખોટું, પણ આ કાંઈ નથી. જાગી જાય, ઓ આ તો બધું માનસિક આકાશ છે, મા ચૈતન્ય પ્રકાશ છે એમ. પછી શબ્દ નથી. એની અનુભૂતિ કેવી હોય તો એ અનંત ચૈતન્ય પ્રકાશ અનુભૂતિ હોય, શબ્દ ન હોય. અને અનંત ચૈતન્ય શાંતિ અનુભૂતિ હોય, શબ્દ નો આ ન હોય. પછી આ અનુભવ ન હોય. જ્યાં જાગૃત અનુભવ હોય ને ત્યાં સ્વપ્ન અનુભવ ન હોય. અને સ્વપ્ન અનુભવ હોય તો જાગૃત થવું પડે એને જાગૃતથી જાગૃત થવાય. કાં પોતે જાગૃત થાય. બેમાંથી એક. જાગૃતિ સત્ય છે, સ્વપ્ન સત્ય નથી. તો આ જીવ જગત છે સ્વપ્ન છે. અને આ જે તત્વો છે એ જાગૃતમાં જાગૃતિ, જાગૃતની જાગૃતિ. સમજે? એટલે આ જાગૃત છે, આ અનુભવ છે, આ ખાલી વિચારવાણી શબ્દ નથી. આ માનસિક આકાશ પ્રકાશ છે. અને માનસિક આકાશ સ્વયં પ્રકાશ અનુભવ જ્ઞાન, स्वयं प्रकाश को शब्द ज्ञान की अपेक्षा नहीं है. એટલે અને કોઈ શાસ્ત્ર કે ગુરુ કે શબ્દ કે બુદ્ધિ કે એની જરૂર નથી. સ્વયં પ્રકાશ, મહાચિદાકાશ સ્વયં પ્રકાશ અનુભવ જ્ઞાન. સ્વયં પ્રકાશ તો શબ્દ જ્ઞાન કે અપેક્ષા નહીં. શબ્દમાં જે બોલાય છે ને એ પ્રકાશ નથી. પ્રકાશ શબ્દ નથી ને શબ્દ પ્રકાશ નથી. જેમ કે સૂર્યનારાયણ ભગવાન છે તો સૂર્ય શબ્દ સૂર્ય નથી, સૂર્ય સૂર્ય છે. આકાશ શબ્દ આકાશ નથી, આકાશ આકાશ. ધરતી માતા શબ્દ ધરતી માતા નથી, ધરતી માતા ધરતી માતા. મહાસાગર શબ્દ મહાસાગર નથી, મહાસાગર મહાસાગર. સમજાય? એવી રીતે આજે આખો પ્રકાશ છે જેને તમે પરબ્રહ્મ પરમાત્મા કહો, પરમેશ્વર કહો, ગમે તે કહેતા હોય, ભગવાન પ્રભુ ઈશ્વર સચ્ચિદાનંદ ચિદાકાશ કે કોડ કે કાંઈ, એ કાંઈ શબ્દ નથી પણ આખો પ્રકાશ છે. આ જે આખો આકાશ છે તો એવો આખો પ્રકાશ છે, એવો અમારો સંપૂર્ણ સ્વાનુભવ છે. અમે કાંઈ નથી એમાં અને કોઈ કાંઈ નથી, કાંઈ થતું નથી. એ પ્રકાશ જ છે. જેમ આકાશ આકાશ જ છે ને એમાં બીજું કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. એમ આખો પ્રકાશ છે અને એમાં બીજું કોઈ નથી, બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. તો એ આખો પ્રકાશ છે. એમાં જ આ ત્યાં જ આ સ્વપ્ન ભાસે છે અને આખો પ્રકાશ છે એ જ આ સ્વપ્નને જાગૃત કરે છે. એ જાગૃત છે એ જ આખો પ્રકાશ છે અને સ્વપ્ન કાંઈ નથી. બસ એટલું જ આ તત્વો છે. એટલે આખા પ્રકાશની જાગૃતિ. તત્વ એટલે આખો પ્રકાશ, આકાશ જેવો ચૈતન્ય પ્રકાશ. અને આખી ચૈતન્ય શાંતિ, અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. આ છે, આ જ છે, આ જ છે, બીજું કાંઈ નહીં. એટલે જે માણસ તૈયાર હોય કે મારે ખરેખર આત્માની સાચી શાંતિ જોઈએ છે તો તૈયાર છે. લાઈટ કરું. બરાબર? ત્યાં આગળ લાઈટ છે, કરો. બધાને સંભળાય? સમજાય? આમ સંભળાય છે ને સમજાય કે આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે. બરાબર? એટલે આ અત્યારે તમે આ પ્રકાશ રહ્યા છો. આ સ્વપ્ન નથી ગયા. હું આ છું ના જગત છે નથી ગયા. હું જન્મું છું, જીવું છું, હું મારું કરું છું, રાત દિવસ કરું છું, સુખી દુઃખી થાઉં છું, મરું છું, એ કાંઈ નથી. અને એમાં કાંઈ નથી, કાંઈ થતું નથી. અજર અમર ભજનમાં અધિકારી અવિનાશ. ખબર પડે? સત્ય પ્રભુ ખાલી એમ લાગે કે બોલાય છે કે વાસ્તવિક લાગે છે? સાચું છે? આમ અંદર
સંતોષ શાંતિ થાય ને આનંદ આવે એ છે. એ આખો પ્રકાશ છે, એ આખો પ્રકાશ છે, આખો આનંદ છે, આખી શાંતિ છે. સમજાય? આખો પ્રકાશ છે, આખો આનંદ છે, આખી શાંતિ છે. બરાબર? આ જ પરમ સત્ય છે, પરમ તત્વ છે, પરમ વસ્તુ છે. સમજે? બોલો, બધાને અનુભવ હોય? એટલે જે અનુભવ છે, જે જ્ઞાન, જે પ્રકાશ છે, હવે આ આખો પ્રકાશ છે એ તો છે જ. હવે એની સાથે તમે આ સ્વપ્ન છે ન જોડો. હું જીવ છું, આ સ્વપ્ન કરું અને જગત છે, જગત સ્વપ્ન. સમજે? આ સ્વપ્ન ન જોડો એટલે એ તો છે જ. બરાબર છે ને? સમજે? તમે જેવી રીતે જાગ્રત તો છે જ, તમે સ્વપ્ન ન જોડો એટલે જાગ્રત તો છે. ક્લિયર છે? આ સ્વપ્ન છે. બરાબર? હવે એમ કહીએ કે આ સ્વપ્ન છે ત્યાં જ જાગૃત છે, કેવી રીતે? હવે એ પણ બતાવ્યું કે આખો પ્રકાશ છે, આખો આનંદ છે, આખી શાંતિ છે, ત્યાં જ હું આ સ્વપ્ન પુરુષ છે અને અમારી સ્વપ્ન સૃષ્ટિ છે, દટ્ટ છે. બરાબર? તો અહીંયા હું જાગૃત છું અને હું સ્વપ્ન નથી, એ કેવી રીતે? એક્ઝેક્ટ કહો, બરાબર? ધ્યાન રાખો. આપણે આ સ્વપ્ન પુરુષને આ સ્વપ્ન એની સ્વપ્ન સૃષ્ટિને જાણીએ જ કે નહીં? આપણે આ સ્વપ્ન પુરુષને અને એની આ સ્વપ્ન સૃષ્ટિને જાણીએ જ કે નહીં? એ જાણનાર છે, એ જ આખો પ્રકાશ છે, આખો આનંદ છે, આખી શાંતિ. આની ઓળખ. આ સ્વપ્ન પુરુષ નહીં, આ તો સ્વપ્ન પુરુષ છે ના, એની સ્વપ્ન સૃષ્ટિ છે, આકાશથી પૃથ્વી. પણ આ સ્વપ્ન પુરુષ અને એની સ્વપ્ન સૃષ્ટિને દ્રષ્ટાદર્શીને જાણનાર આપણે છીએ, એ જ આપણે આખો પ્રકાશ છે, આખો આનંદ છે, આખી શાંતિ છે. આ સ્વરૂપ જ્ઞાન, આત્મજ્ઞાન જે કહેવાય. આપણે કોણ છીએ? આપણે આત્મા છીએ કે ચૈતન્ય છીએ કે આખો પ્રકાશ છીએ, આખો આનંદ છે, આખી શાંતિ છે? તો આ સ્વપ્ન પુરુષને અને આ એની સ્વપ્ન સૃષ્ટિ દ્રષ્ટાનંદર છે એને જાણનાર આપણે આખો પ્રકાશ. સમજાણું? અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. બરાબર? ઓળખ. આ નહીં, આ હું નહીં, આ તો સ્વપ્ન છે. આ બધું નહીં, આ તો સ્વપ્ન છે. ત્યાર પછી હું કોણ છું? આ સ્વપ્નને જાણનાર. આમ કરીને ઉપર નહીં, જાણનાર એટલે પોતે, પાછો બીજો નહીં. પણ આ જાણનાર નહીં, સ્વપ્ન પુરુષ જાણનાર નહીં, સ્વપ્ન પુરુષ ને જાણનાર આપણે. આ સ્વપ્ન પુરુષ જાણનાર આપણે નહીં, આ સ્વપ્ન પુરુષ ને જાણનાર આપણે. એકદમ ક્લિયર થાય છે? ચોખ્ખું સચેત પ્રભુ સમજાય? આપણને સુખ દુઃખ કેમ લાગે છે? આપણે સ્વપ્ન પુરુષ આપણને માનીએ છીએ એટલે જ. અને આપણે આખો પ્રકાશ છે, આખો આનંદ છે, આખી શાંતિ છે, આપણે પોતે કેવી રીતે કે આપણે સ્વપ્ન પુરુષને આપણે સ્વપ્ન પુરુષ સૃષ્ટિ નથી અને એને જાણનાર આપણે છીએ. સમજાય? એટલે સુખ દુઃખ નથી, એટલે જન્મ મૃત્યુ નથી, ઈષ્ટ અનિષ્ટ નથી, હર્ષોક નથી. સમજાય? ક્લિયર થાય જ બધા? સમજાય? ક્લિયર થાય? આ આપણે નથી. આ તો સ્વપ્ન છે. હવે એમ થાય કે ચલો બે સાથે જ છે. ના, બે સાથે નથી, બે છે જ નહીં. જાગૃત અને સ્વપ્ન બે સાથે નથી, જાગૃત જ છે, સ્વપ્ન છે જ નહીં. એટલે સંશય નથી, શંકા નથી. એક વસ્તુ છે એ નિત્ય સત્ય છે અને નિત્ય ચૈતન્ય છે, નિત્ય આનંદ છે, નિત્ય શાંતિ છે. અને એક વસ્તુ છે કાંઈ નથી. એટલે બે ભેગું છે એમ કહેવાય જ નહીં. આ કાંઈ નથી, એ કાંઈ નથી જ જાણવું પડે. પણ એને જાણનાર કાંઈ નથી એમ ન કહેવાય. એ બધું જ એ આખો પ્રકાશ છે. એ જાણનાર કોણ છે? પોતે. બીજો નહીં. આમ નહીં કરવું, ઉપર નહીં. સમજાય? રીતિ સર્વસ્વ વેઠિતમ, બધાના હૃદયમાં વિરાજમાન. તો એ જે જાણનાર છે એ પોતે જ આ સ્વપ્ન પુરુષને અને આ સ્વપ્ન સૃષ્ટિને જાણનાર પોતે જ આખો પ્રકાશ છે, આખો આનંદ છે, આખી શાંતિ. ક્લિયર? એટલે આ કાંઈ નથી. આને હવે જે આને માન્યું કે હું આ છું, સ્વપ્ન પુરુષ છું, એના સુખ દુઃખ છે. સુખ દુઃખ કોને છે? જાણનાર નથી. પોતે જાણનાર છે સાચો,
સાચો પોતે જે આખો પ્રકાશ છે, આખો આનંદ છે, આખી શાંતિ છે, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. એના જન્મ મરણ નથી, એના સુખ દુઃખ નથી, આપણા જન્મ મરણ નથી, આપણા સુખ દુઃખ નથી, આપણે અજર અમર છીએ ને આપણે અનંત સત્ય, અનંત ચૈતન્ય, અનંત આનંદ છીએ, અનંત શાંતિ છીએ. સમજે? પરમ સત્ય, પરમ ચૈતન્ય, પરમ આનંદ, પરમ શાંતિ છીએ. આ સ્વપ્ન પુરુષ આપણે નથી. અનુભવ જ કે નહીં એ આપણે સાચા છીએ એનું અનુભવ સ્વરૂપ છે. સ્વપ્નનો અનુભવ સ્વરૂપ ન હોય, જે કાંઈનું એનું સ્વપ્ન એનો અનુભવ ન હોય ને એનું જ્ઞાન ન હોય. જે સાચો પોતે છે, પોતે એ સાચો પોતે જ આત્મા, જે કેવો આત્મા પરમાત્મા, એ શબ્દ નથી પણ અનુભવ છે. અનુભવ છે, જ્ઞાન શબ્દ નથી, પ્રકાશ છે. તો આખો પ્રકાશ છે. આ જ સાચા આપણે છીએ. આકાશથી પૃથ્વી છે એ આ સ્વપ્ન પુરુષ આભાસ છે અને એનું આ સ્વપ્ન છે. આકાશથી પૃથ્વી એનું સ્વપ્ન છે અને નામ રૂપ સૃષ્ટિ સ્થિતિ પ્રલય આનું સ્વપ્ન છે. આ સ્વપ્ન પુરુષનું સ્વપ્ન પુરુષ એ નથી, એની સ્વપ્ન પુરુષ સૃષ્ટિ નથી. એને જાણનાર આપણે સાચા આપણે અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. બોલો કેમ છે? થોડું બસીટ ને સાંભળ્યું. ક્લિયર થાય એકદમ? કેમ રહ્યું મંગલાચરણ? હે શબ્દો નથી, વિચારવાણી શબ્દ નથી. વિચારવાણી શબ્દ ને બુદ્ધિથી જોશો તો આ ભાસ છે, સ્વપ્ન છે. આને તમે જ્યાં તમે બોલો છો, સાંભળો છો તો સ્વપ્ન છે. આ જગ્યા છે ને આ બધા લોકો છે તો સ્વપ્ન છે. તમે સ્વપ્ન દ્રષ્ટિથી જુઓ તો સ્વપ્ન છે. પણ તમે જે પ્રકાશ થયો એ પ્રકાશ છે જ, નવો થતો નથી, આવતો નથી. એ તો આખો પ્રકાશ આ જે પ્રકાશ છે એ એક જ અદ્વિતીય અનંત અનંત છે. એ આખો પ્રકાશ અનંત, સંપૂર્ણ, અનંત, સર્વતઃ છે. અને આખો પ્રકાશ નિરંજન, નિરાકાર, નિર્વિકાર છે. એ પ્રકાશ એ તો સ્વસંવેદ્ય છે, પોતાથી અનુભવાય. મહાચિદાકાર સ્વસંવેદ્ય, સહજ, નિર્વિકલ્પ. તો પ્રકાશ પોતે જ અનુભવ છે. ચૈતન્ય છે, પોતે જ અનુભવ છે. ચૈતન્ય છે, પોતે જ્ઞાન છે. એટલે પોતે જ ચૈતન્યથી અનુભવો. તો આ આભાસ નથી, સ્વપ્ન નથી, સ્વપ્ન સૃષ્ટિ નથી. અને પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગણ, અનંત ચિદગણ. કોઈ શબ્દ નથી પણ પ્રકાશ છે. આખો પ્રકાશ છે, આખો આનંદ છે, આખી શાંતિ. બરાબર? ક્લિયર થાય? રૂપાદિ બાહ્ય વિષયો અને સંકલ્પ વિકલ્પાદિ માનસિક વિષયો ચિદાત્મા રૂપી જળના એક પ્રવાહના તરંગો છે. જ્યાં સુધી ચિત્ત હોય ત્યાં સુધી ચિદાકાશની અંદર તેમની પ્રતીતિ ઝાંઝવાના જળની ભ્રાંતિની પેઠે થયા કરે છે. અને જ્યાં ચિત્ર એના સ્વપ્ન પુરુષ, એના સ્વપ્ન સૃષ્ટિ ને એ બધું સંવેદન, એ બધા આવું સ્વપ્ન જેવું, ઝાંઝવાના જળ જેવું. જ્યાં સુધી ચિત્ત હોય ત્યાં સુધી ચિદાકાશની અંદર તેમની પ્રતીતિ ઝાંઝવાના જળની ભ્રાંતિની પેઠે થયા કરે છે. અને જ્યાં ચિત્તરૂપ સૂર્યનો અસ્ત થાય છે ત્યાં તે ભ્રાંતિ પણ અસ્ત થઈ જતી રહે છે. જેમ પવનમાં સ્વાભાવિક રીતે જેવો સૂર્યોદય થાય એમ કીધું ને. જ્યાં ચિત્તરૂપ સૂર્યનો અસ્ત થાય છે ત્યાં તે ભ્રાંતિ પણ અસ્ત થઈ જતી રહે છે. ચિત્તરૂપ સૂર્ય, એટલે સૂર્યના તાપથી ઝાંઝવાનું જળ દેખાય ને. એટલે અહીંયા ચિત્ત ને સૂર્યની ઉપમાં તો ગમે તે થાય. એટલે ચિત્ત ન રહે તો પછી આ ઝાંઝવાનું જળ સમજાય ને. આ જીવ જગત દ્રષ્ટાતા છે, આ પણ ના રહે. ચિદાકાશ તો છે, સમજાય ને. ચૈતન્ય તો છે જ, સમજાય. ચિત્તરૂપી જે સંકલ્પ કલ્પના છે એ ન રહે. હમણાં કીધું ને કે તમે આભાસ દ્રષ્ટિ હટાવો એટલે પ્રકાશ તો છે જ. હવે એમ કહી કે કેવી રીતે હટાવી? તો તમે આખો પ્રકાશ છો પોતે, કે જે આ
સ્વપ્ન પુરુષને સ્વપ્ન સૃષ્ટિને જાણનાર છો તો એના એ પોતે જ એને હટાવી શકો. જાણનાર જ જે નથી એને હટાવી શકે કે આ તો હું જાણનાર છું તો આખો પ્રકાશ છું, આખો આનંદ છું, આખી શાંતિ છું, હું તો એક જ અદ્વિતીય અનાદિ અનંત છું, હું તો ચૈતન્ય છું. તો એ પોતે જાણનાર છે. જાગ્રત જ સ્વપ્નને હટાવી શકે. સ્વપ્ન પોતે છે જ નહીં, એટલે જે ન હોય એ પોતે થઈએ ન શકે, રહીએ ન શકે ને જઈએ ન શકે. જે ન હોય એ થઈએ ન શકે, રહીએ ન શકે ને જઈએ ન શકે. પણ જે છે એ કહી શકે ભાઈ આ નથી. શું કહે એ રીતે એટલે ચિત્ત એટલે સ્વપ્ન, સ્વપ્ન પુરુષ એટલે ચિત્ત નથી. પછી તો આ જાણવાના જળ જેવું આદર્શ્ય કાંઈ નથી. એ છે જ્યાં સુધી ચિત્ત એટલે જ્યાં સુધી સંકલ્પ કલ્પના હોય ત્યાં સુધી આ સંકલ્પ પુરુષ, આ સંકલ્પ સૃષ્ટિ ભાષે. સમજાય? સંકલ્પ કલ્પના હોય ચિત્ત ત્યાં સુધી ચાલે. મૃત તૃષ્ણા જેવું, મૃત જળ જેવું. આ સ્વપ્ન પુરુષ, આ સ્વપ્ન સૃષ્ટિ ભાષે. પણ સંકલ્પ કલ્પના ન રહે. કેવી રીતે ન રહે? તો કે જાણનાર પોતાને જાણે તો ત્યાં સંકલ્પ કલ્પના નથી. પોતે આખો પ્રકાશ છે, આખો આનંદ છે, આખી શાંતિ છે, આકાશ જેવો. તો પછી એની અંદર સંકલ્પ કલ્પના નથી, માટે સંકલ્પ પુરુષ નથી, માટે સંકલ્પ સૃષ્ટિ નથી, માટે સંકલ્પ પુરુષના અને સંકલ્પ સૃષ્ટિના જન્મ મરણ સુખ દુઃખ નથી. પોતે અજર અમર છે. બરાબર છે? ક્લિયર છે? કેમ છે? ઊંઘ આવે? વિશ્રામ થયો કે નહીં? અનુકૂળ આવ્યું? અનુકૂળ છે. પ્રસાદ પ્રસાદ હવે તો નજીક થશે. સાંભળે ને? કાલથી અહીંયા આવી જશે. વોકિંગ ડિસ્ટન્સ. ને કેટલી મિનિટ લાગે? 1 મિનિટ. અને આ પ્રકાશમાં 1 સેકન્ડ ન લાગે, કારણ કે છે જ અનાદિશી સતત. આ પ્રકાશમાં સેકન્ડ ન લાગે. આ તમે રહેશો ત્યાંથી વોકિંગ ડિસ્ટન્સ 1 મિનિટ લાગશે એમ કે. હવે સેકન્ડ કેમ? આનંદિશી દશક છે. પરમાત્મા પ્રથમથી જ છે, નવા આવતા નથી. એટલે સેકન્ડ સાપેક્ષ પણ નહીં કે નહીં છે જ. અને એ પણ જુદા નહીં, આપણે પોતે જ જેવા આપણે પોતે પરમાત્મા આ સ્વપ્ન પુરુષ ભાષા એવા જ આપણે પોતે જ પરમાત્મા છે ને આ સ્વપ્ન પુરુષ આપણે નથી. તો એને માટે કંઈ વચ્ચે કોઈ વ્યવધાન નથી. પરમાત્માને સ્વપ્ન પુરુષ થવામાં અને સ્વપ્ન પુરુષને પાછું પરમાત્મા સ્વરૂપમાં જાગવામાં કોઈ વચ્ચે બીજું કાંઈ નહીં. સંકલ્પ કલ્પના કોઈ વસ્તુ નથી. એટલે સ્વપ્ન પુરુષને સ્વપ્ન સૃષ્ટિ કોઈ વસ્તુ નથી. અને આપણે પોતે પરમાત્મા એ પરમ વસ્તુ છે. આપણે શું છીએ સમજાય? આપણે પોતે કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છીએ. કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છે. અને આપણે આ સ્વપ્ન પુરુષ નથી ને આ સ્વપ્ન નથી તો આપણે કાંઈ ન થાય. અમને કાંઈ થતું નથી. લ્યો તમે 47 વર્ષથી જુઓ. અમે આ દેશમાં 1976 તમે 77 78 જુઓ જ ને. 46 47 વર્ષ ન થયા તો કાંઈ ફેર પડ્યો? એવા ને એવા લડધા જેવા કેટલાય જન્મ્યા મરી ગયા. 5 પેઢી જોઈએ, બધાની 5 પેઢી જોઈએ. બધા હા કરતા આવે છે જાય. એવું છે આ બધું સ્વપ્ન. તો સ્વપ્ન આ હું છે સ્વપ્ન. આ બધું દેખાય છે આકાશથી બધું સ્વપ્ન. પણ હું નથી અને આ સ્વપ્ન નથી. અને હું કેવલ અનંત સંપૂર્ણ મહાચિદાકાશ છું. હું પોતે અનંત પૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ. હું કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છું. હું કેવલ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું. હું અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ છું. પરમાકાશ એમ આકાશથી પણ પરમાકાશ. બરાબર? આ નહીં, આ આકાશ પણ નહીં. પછી આ તો હોય ક્યાંથી? આ તો આ આકાશમાં આવી ગયા. આ આકાશમાં તો કેટલી અનંત આકાશ ગંગા આવી ગઈ. અનંત મહેશ્વર, અનંત કોટી મહેશ્વર, અનંત કોટી મહાશક્તિ, અનંત કોટી મહાકલ્પો, અનંત કોટી મહાસૂર્ય, અનંત કોટી બ્રહ્માંડો, અનંત કોટી અવતારો, અનંત કોટી સૃષ્ટિ લઈ
કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. હું કેવલ અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ છું. હું આ નથી, આ બધું નથી. શું છે? આભાસ, એપિયરન્સ, એપિયરન્સ, આભાસ. મહાચિદાકાશ રિયાલિટી, दृश्य एपियरेंस. महाचिदाकाश सब कुछ है, मैं कुछ नहीं है. महाचिदाकाश परम कैवल्य, परम शांति. क्लियर? महाचिदाकाश स्वयं प्रकाश, संपूर्ण प्रकाश. आ साचो हूँ छूँ, आ हूँ नहीं. क्लियर? क्लियर થાય કે મિક્સ ચાલે છે એવું લાગે છે? પ્યોર એન્ડ શ્યોર. ચાલો, અમારે 8 થાય એટલે કેજો પાછા. કેટલા થયા? જો કાંઈ ખબર પડે જ ટાઈમ. હવે તમને 24 કલાકમાંથી તમારા પોતાના પરમાત્મા માટે અને એના પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ માટે 2 કલાક તો મળે કે નહીં? 22 કલાક તો તમે એમ કહો ભાઈ અમારે બીજું કામ ધંધો હોય કે નહીં, તો કોણે ના પાડે કે ભાઈ અમારે સવારે ચા પાણી નાસ્તો કરવાનો હોય, પછી અમારે કામે જવાનું હોય, બપોરનું જમવાનું હોય, સાંજની ચા હોય ને પછી સાંજે જમવાનું હોય, પછી સૂવાનું હોય, તો 22 કલાક તો છે તમારી પાસે? નથી. 2 કલાક પછી તો કલાકે નથી, પછી તો આ છે જ નહીં. અને પછી તો તમે આખો પ્રકાશ છો, આખો આનંદ છો, આખી શાંતિ છો. પછી તો આ 22 કલાકનું કાંઈ છે જ નહીં. એ તો સ્વપ્ન છે. શું કે આને ઠેકાણું પડતું નથી. બહુ છે. આપણે પરમાત્મા છીએ અને આપણે આ તંત્રની કલ્પના કરી તો આ તંત્રને મંદિર જેવું રાખીએ, દેવળ, અને અંદર આપણે દેવ છીએ, પરમાત્મા દેવ. એવી રીતે રહેવું પડે. સમજે? આ તંત્ર બગાડીએ એટલે દેવની ખબર ન પડે. આ તંત્રને ચોખ્ખું રાખીએ, દેવળને, તો દેવ તો ચોખ્ખા જ છે. ને આપણે કંઈ દેવળમાં કંઈ દેવની મૂર્તિ પર કચરો નાખીએ? આ બધું એવું આચાર વિચાર, આહાર વિહારના ઢંગધડા ન હોય તો આ દેવળે બગાડવાનું. દેવ ઉપર દેવ તો બગડતા નથી. હવે પ્રકાશને તો શું થાય? તમે આકાશમાં કચરો નાખો એટલે આકાશ મેલું થાય? અરે ગમે એટલે હાઇડ્રોજન બોમ્બ ફોડો, તમે ફૂટી જાઓ, પણ આકાશને કાંઈ ન થાય. શું કે એટલે આ બધું ખોટું છે. દેહથી જ પછી રહેવું ને જીવવું ને માનવું ને કરવું ને, અને એ પણ આચાર વિચાર, આહાર વિહારના ઢંગધડાનો હોય. પછી એમ કે મને તો આ કાંઈ બધું સમજાતું નથી, એટલે કાંઈ સમજવું નથી. હું સમજીને હું કરું તારે? બધું ખોટું કરીને, ખોટું દુઃખી થઈને, ખોટું મરવું. નહીં તો પરમ શાંતિ અહીં તમને શું છે? પરમ શાંતિ, પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ અહીં ક્યાં છે? અહીં તો દેવળ ને દેવ જુદા નથી. આપણે પોતે જ વિશ્વ દેવળ છીએ અને આપણે પોતે જ વિશ્વભર દેવ છીએ. જુદું દેવળ નથી, જુદા દેવ નથી. પણ ક્યાં આપણે આ સ્વપ્ન પુરુષ આપણે નહીં. સમજે? આપણી સ્વપ્ન સૃષ્ટિ છે એમાંનું કાંઈ નહીં, પણ એને જાણનાર કે જેમાં આ બધું કાંઈ નથી, આ હું કાંઈ નથી, ના જગત કાંઈ નથી, એવા જે આપણે જાણનાર છીએ એ આપણે વિશ્વભર દેવ છીએ. અને એ આપણું વિશ્વ દેવળ એ એક જ છે. વિશ્વભર. સમજાય? કોઈ ભેદ નથી, એક જ. ચાલો, આનંદ એટલે કહેજો. થઈ ગયા કહીશું એમ. હા એટલે કહેજો, કારણ કે આ લોકોને બહુ કામ હોય. આપણે નવરા છીએ એટલે ચાલો. બહુ કામ, મોટા કામવાળા બધા. તો એ બધું સાચું. આ સ્વપ્ન પુરુષને એનું બધું સ્વપ્ન સૃષ્ટિ સાચી કે આ તમે પોતે આખો પ્રકાશ છો, આખો આનંદ છો, આખી શાંતિ છો, એ સાચું. વિચારીને કહું એમ? વિચાર સારું. કોસમમાં જઈને પછી કહેજો. ચાલો, આવું સીધું નથી. એકદમ સરસ. એક સેકન્ડ ન જોવે. જોવે?
આમાં કેમ રહેવું જોઈએ? કારણ કે સ્વપ્ન જ્યાં સુધી માન્યું છે ત્યાં સુધી જાગૃતિની જરૂર. પછી જાગૃત પોતે જ છે, પછી જાગૃતિ નથી ને અજાગૃતિ નથી. પણ અજાગૃતિને માની નાનું સાંભળે ને તો સાંભળે ન કહેવાય, પણ જાગૃતિને સાંભળે તો સાંભળ્યું કહેવાય. શું કહેવાય? આપણે સ્વપ્ન રહીને સાંભળીને સાંભળી ન કહેવાય. આપણે જાગૃતિને સાંભળીએ તો આપણે પોતે જ આખો પ્રકાશ, શું કહેવાય? આપણે પોતે જ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છીએ. પણ શું જોવે? આખો આકાશ છે એવો પ્રકાશ આપણે છે, આખો આકાશ છે એવો આનંદ આપણે છે, ને આખો આકાશ છે એવો એવી શાંતિ આપણે છે. એવો બીજું ક્યાં છે? બધું એમાં સમાઈ ગયું, બધું આવી ગયું. આપણે શું જોઈએ? આપણે પોતે જ બધું છીએ, આપણે પોતે જ પ્રભુ છીએ. આ નહીં, સ્વપ્ન પુરુષ નહીં, એને જાણનાર આકાશ જેવો આખો પ્રકાશ એ સાચા આપણે છીએ. જાણનારને જાણો એને બધું જાણી લીધું. અને જાણનારને જાણ્યા વિના સ્વપ્ન પુરુષ રહીને સ્વપ્ન સૃષ્ટિનું બધું જાણો તો કાંઈ જાણ્યું નહીં. જાણનારને જાણો તો પોતે જ પરમાત્મા છો, પ્રભુ છો, ભગવાન છો, ઈશ્વર છો, ચિદાકાશ છો, સચ્ચિદાનંદ છો, ગોડ છો. જાણનારને ન જાણો, સ્વપ્ન પુરુષ પોતાને માનો, સ્વપ્ન સૃષ્ટિ પોતાની માનો, અને એનું બધું જાણો છો માનો તો નથી એનું કાંઈ જાણ્યું ન કહેવાય. અને છે એને જાણ્યો એટલે બધું જાણ્યું કહેવાય. છે એને જાણ પણ નથી, કારણ કે તો પોતે જ છે, એને જાણવા પણ નથી એનું જાણવા પણ નથી એટલે કાંઈ નથી. પોતે પરમાત્મા છે એ તો સ્વયં પ્રકાશ છે, સ્વસંવેદ્ય છે, સંપૂર્ણ પ્રકાશ. એને તો જાણ પણ પરમાત્માને પોતાને કાંઈ જાણવાનું, પોતે પરમાત્મા સમજાય. અને પોતે સ્વપ્ન પુરુષ, સ્વપ્ન સૃષ્ટિ કાંઈ નથી, એનું કાંઈ જાણવાનું હોય. એટલે પોતે જ પરમાત્મા છે, એમાંય કાંઈ જાણવા પણ નથી. અને પોતે આ સ્વપ્ન પુરુષના સ્વપ્ન સૃષ્ટિ કાંઈ નથી એટલે એનું કાંઈ જાણવા પણ નથી. બરાબર છે ને? અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ આપણે પોતે જ છીએ. આ નહીં, સાચા આપણે, આને જાણનાર આપણે, આ બધું જાણનાર આપણે સાચું. તમારો નંબર ઓછો લાગશે હવે. બધાને આનંદ આવે? બધાને પ્રકાશ અનુભવાય? આખો પ્રકાશ અનુભવાય, આખી શાંતિ અનુભવાય, આખો આનંદ અનુભવાય, આખી શાંતિ અનુભવાય, આખો પરમાત્મા અનુભવાય, આકાશ જેવો. ત્યારે આપણે પોતે જ છીએ, બસ એ બીજો નથી. આપણે આપણને સ્વપ્ન માનીએ એટલે આપણો પરમાત્મા આપણને જુદો બીજો લાગે છે. અને આપણે પોતે જ આપણા આકાશ જેવા અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ પરમાત્માને જાણીએ, એમાં જાગીને એમાં રહીએ એટલે આપણને જુદો બીજો ન લાગે. આપણને જુદો બીજો કેમ લાગે? આપણે સ્વપ્ન પુરુષ માનીએ જ ને, આપણે સ્વપ્ન સૃષ્ટિમાં રહ્યા જ ને, એટલે આપણે જ પરમાત્મા આપણને જુદા બીજા લાગે, આનંદ. પણ એ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા આપણે પોતે જ છીએ. અને આ સ્વપ્ન પુરુષને આ સ્વપ્ન સૃષ્ટિ એ કાંઈ નથી. ક્લિયર થાય? સાંભળ્યું કે ધ્યાન બીજે હતું? બીજે હતું ને? આપણે સ્વપ્ન પુરુષ માનીએ છીએ આ, એટલે આપણે જ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છીએ. એ જુદો અને બીજો લાગે છે. પણ આપણે જેવા આ જાગીએ પરમાત્મા, આપણા પરમાત્માથી આપણા પરમાત્મામાં, કે આપણે પોતે જ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે, આપણે સ્વપ્ન પુરુષ નથી, એના સ્વપ્ન સૃષ્ટિ નથી, તો પછી એ જુદો કે બીજો નથી, આપણે પોતે જ. સાંભળ્યું? હવે ધ્યાન છે? ધ્યાન બીજે છે કે અહીં છે એ પરમાત્માને ખબર છે, પોતાને ખબર નથી. સારું, ચાલો સાંભળ્યું? શું ક્લિયર થયું? પરમાત્મા જુદો બીજો નથી, આપણે પોતે જ આ બધું છે એને જાણનાર, પ્રકાશનાર. આપણે પોતે જ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છીએ. પછી એની અંદર આ બધા સ્વપ્ન પુરુષ અને એમની બધી સ્વપ્ન સૃષ્ટિ, એ સ્વપ્ન બધું આખું સ્વપ્ન કાંઈ નથી. પછી આપણને સ્વપ્ન પુરુષ માનીને આપણે પોતે જ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્માને જુદો માનીએ, પણ ખરેખર આપણે પોતે જ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છીએ. અને આ આખું સ્વપ્ન
આ બધા સ્વપ્ન બહુ છે, બધી સ્વપ્ન શું છે, આ બધું કાંઈ પરમાત્મા જુદો બીજો નથી, આપણે પોતે જ છીએ. એટલે થાય જ છીએ. એટલે ધ્યાન છે, બરાબર ધ્યાન છે, સાંભળી. પરમાત્મા જુદો બીજો નથી, આપણે પોતે જ છીએ. આપણા પરમાત્માથી આપણા પરમાત્મામાં આપણે જાગીએ છીએ. આપણે જાગીએ એટલે આપણે આકાશ જેવા આખા અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છીએ. અને આપણે પછી આખી સ્વપ્ન સૃષ્ટિ કાંઈ નથી. આ સ્વપ્ન પુરુષ કાંઈ નથી, બધા સ્વપ્ન પુરુષ કાંઈ નથી, બધી સ્વપ્ન સૃષ્ટિ કાંઈ. પછી એમાં શું છે કે અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. બરાબર. તમારે ટ્રેન કેટલા વાગે કેટલા મળી જશે ને? જમીન જશો પ્રસાદ તો પછી એમ સાથે કંઈ આપવું એમ ચાલો. જ્યાં સુધી ચિત્ત હોય ત્યાં સુધી ચિદાકાશની અંદર તેમની પ્રતીતિ જાંજવાના જળની ભ્રાંતિની પેઠે થયા કરે છે. અને જ્યાં ચિત્તરૂપ સૂર્યનો અસ્ત થાય છે ત્યાં તે ભ્રાંતિ પણ અસ્ત થઈ જતી રહે છે. જેમ પવનમાં સ્વાભાવિક રીતે ગતિ દેખાય છે. આ જે પ્રકાશ છે એનાથી તમે રહ્યા છો તો તમને ખ્યાલ આવે કે ખરેખર આ આકાશ કાંઈ નથી, ખરેખર આપણે પોતે જ આખો પ્રકાશ છે. અનુભવ હોય ખરેખર આપણે પોતે જ આખા પ્રકાશ, આકાશ જેવા અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે અને આપણે આ આકાશ નથી, એવું અનુભવ હોય. એ અનુભવે આપણે પોતે છે. અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા જ અનુભવ છીએ. આપણે જ અનુભવ છીએ, આપણે જ્ઞાન છીએ, બોધ છીએ, ચૈતન્ય છીએ, તેજ છીએ, જ્યોતિ છીએ, પ્રકાશ છીએ, અનંત છીએ, પૂર્ણ છીએ, અખંડ છે, નભેદ છે, એક જ અદ્વિતીય અનંત અનંત છે. પછી રમણ છે, નિરંજન નિરાકાર નિર્વિકાર છે, અનંત સંપૂર્ણ અનંત સર્વત્ર છે. બરાબર. આ બધું આપણે જ છીએ, પણ ચૈતન્ય રૂપે, આભાસ રૂપે કાંઈ. એટલે આપણે ચૈતન્ય છીએ, અનંત ચૈતન્ય, અખંડ ચૈતન્ય, પૂર્ણ ચૈતન્ય, અભેદ ચૈતન્ય. તો આપણને કાંઈ થતું નથી, આપણા જન્મ છે. ઓકે, કોઈ જન્મતું મરતું નથી, સુખી દુઃખી થતું નથી, બધું સ્વપ્ન છે. બરાબર. જેમ પવનમાં સ્વાભાવિક રીતે ગતિ દેખાય છે અને જેમ સ્વાભાવિકપણે પ્રકાશનો ફેલાવો થાય છે, તેમ સ્વાભાવિક રીતે જ પરમાત્માની અંદર ભ્રાંતિને લીધે આ જગતની પ્રતીતિ થાય છે. જેમ જળની અંદર દ્રવપણું રહેલું છે. તમે આ સાંભળો તો તમને થોડું એવું લાગશે. આ સત્સંગ સાંભળવું એમ લાગશે પરમાત્મા જુદા છે, અનંત બીજાને આપણે. પણ આ પ્રકાશ સાંભળશો ને એટલે આપણે પરમાત્મા છે ને આપણા સ્વપ્ન નથી. સમજાય? સત્સંગનો અને સ્વયં પ્રકાશનો આટલો ફેર. તમે અહીંયા સ્વયં પ્રકાશને સાંભળો તો તમે પોતે પરમાત્મા છો અને આ સ્વપ્ન નથી. ખ્યાલ આવે? આ સાંભળો એટલે એમ લાગે પરમાત્મા જુદા છે. અને અહીંયા તમને એમ લાગે કે પોતે પરમાત્મા છો અને પોતે આ સ્વપ્ન પુરુષને સ્વપ્ન સૃષ્ટિ નથી. કોઈ આકાશથી પૃથ્વી આખું સ્વપ્ન નથી. અને આકાશથી પૃથ્વી આખા પરમાત્મા આપણે પોતે જ છીએ, સાક્ષી ચૈતન્ય, બધું જાણનાર, બધામાં બધું જાણનાર. પણ બધામાં બધું જાણનારમાં આકાશથી પૃથ્વી આખું સ્વપ્ન કાંઈ નથી. અનંત દ્રષ્ટાદર્શી, અનંત જીવ જગત કાંઈ નથી. આને જાવું એટલે આને કંઈક ચા પાણી નાસ્તો કંઈક છે તૈયાર, કંઈક એને જવું છે સુરત કોસંબા. તમારે એકલાને જ જવું છે? તમે છો ને? થઈ ગયો ટાઈમ, બધાને પ્રસાદ આપી દો. ક્લિયર છે? હવે ધ્યાન છે કે બેભાન છો? બે ધ્યાન આપો, આપો.
એવું લાગે નહીં કે એવું લાગે કે સાંભળીને બરોબર આવું ને આવું એક્ઝેક્ટ બોલી શકે એવું લાગે તો કેવું લાગે કે આ સ્વપ્ન પુરુષ કાંઈ નથી, જે છે આખો અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. હા, એટલે આ જેવું આવું બરાબર બોલ્યા એટલે આમ ના. પછી એ સ્વપ્ન પુરુષથી કાંઈ નથી. પછી આમ જે બધા ગુરુ કથા ગુરુ ઉપદેશક થઈ ગયા, નોટ એટ ઓલ. કોઈક વ્યક્તિ વિશેષ થઈ ગયા, ના. અમે કાંઈ નથી, हम कुछ नहीं, हमारा कुछ नहीं, हम कुछ नहीं जानते, हम कुछ नहीं करते, महाचिदाकाश ही महाचिदाकाश जो है सो है. મોટું બગડ્યું, મને તો વાંચવા જ નહોતી. વાંચવાનું તમારે હવે આખી રાત શું કરવાનું? પોથી પટી પટી જગમુઆ पंडित भयानक हो, 2.5 अक्षर ब्रह्म का पढ़े सो पंडित हो. कैसे हैं महाराज जी? हाँ, जय महाराज. सचित महाराज केम छो? મારા જોડી હવા ઠંડા મારા જોડી હવા નીકળી ગયા છે બધી. ના પણ આમ શાંતિ થાય, એકદમ સરળ છે. આત્માની સાચી શાંતિ થાય એ આ પ્રકારની ફળશ્રુતિ. આ કોઈ જે આપણે એમ થયું છે આ કંઈક ભાષે છે એ કાંઈ નથી, અને આપણે પોતે જ પ્રકાશ છીએ, આખો આકાશ જેવો, આખો આનંદ છે અને આખી શાંતિ છે એવું અનુભવાય. એ આ પ્રકાશની ફળશ્રુતિ. સત્સત્વથી પરમાત્મા જુદો લાગે, અને આ પ્રકારથી આપણે પોતે જ અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય આનંદ, અનંત ચૈતન્ય શાંતિ પરમાત્મા છીએ. બરાબર? પ્રસાદ તમે આપી દો. અમને કંઈક એમ છે. ચાલો. થોડી એક વાર. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત પૂર્ણ, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यवास, अनंत कोटि, महाकल्पो है ही नहीं. કેમ રહ્યું? સંપૂર્ણ પરમ શાંતિ. હવે કે સીધા નીકળશું? હા, અહીંયાથી નીકળીશું. હજુ વાર છે. 11 o'clock. શબ્દો નથી, શબ્દો નથી, અને શાંતિ છે. બસ બધું એમ એકદમ છે. કેમ રહ્યું? એકદમ સરળ છે. મારું થયું રેકોર્ડ. અત્યાર સુધી મેં સાંભળ્યો એવો જ નતો ઉડાય. અત્યાર સુધી મેં સાંભળ્યો એવો જ નતો ઉડાય. એટલે તું શેર એકદમ સહજ નિર્વિકલ્પ. ના. એકદમ સરળ. એકદમ સહજ નિર્વિકલ્પ. હા, અને એકદમ સરળ છે. કાંઈ કરવું ના પડે. કાંઈ કરવું ના પડે. છે એ છે પોતે જ. આ પોતે નથી, સદગુરુ પોતે જે બીજો કોઈ છે, બીજો નથી ને પોતે. कथाकार है. बात करो. बहु आनन्दमागतं, बहु आनन्दमनुभूतं भवतः प्रवचनेन. बहु आनन्दमनुभूतं. सरलभाषया ब्रह्मकृपा हि केवलम्.
દૂધપાક માલપુઆ કેવલમ कलाकार है कलाकार हाँ और संस्कृत भाषा का प्रचार करते हैं संस्कृत भाषा यहाँ गुजरात के सब पूरा संभालते हैं भाषा का ये भी कथाकार है बेन उन्होंने भी हाँ पूरा बिगड़ किया है क्या किया एम ए संस्कृत से ना संस्कृत से किया है हिंदी गुजराती समझ में आती हाँ गुजराती हाँ गुजराती गुजराती છો हाँ गुजराती नहीं मूल तो અહીંયા ભણી બી અહીંયા જ છે આમ નામ છે હા વૃંદાવન વૃંદાવન જન્મભૂમિ વૃંદાવન જન્મભૂમિ વૃંદાવન બરાબર પણ ભણ્યા અહીંયા हाँ અહીંયા ये भी टीचर भी पढ़ाते हैं स्कूल में हिंदी है राजस्थान हिंदी स्कूल में બરાબર हम अहमदाबाद में पढ़ाते हैं અમારો ઉદ્દેશ્ય છે કે આપણી ભાષા જનભાષા સંસ્કૃત ભાષા બને એ માટે પ્રયત્ન કરતા હોઈએ આમ ગુજરાત આમ ગુજરાતના હવે રહી છે ગુજરાત આમ ક્યાં રાજસ્થાન राजस्थान સરસ સરસ એવું કર્યું એ રસિક પ્રભુ हाँ प्रभु રસિક પ્રભુને ચાર જગ્યા આપી હતી हाँ આ દોડાદોડી થઈ જાય આ શાંતિ છે અને આ ખરો પ્રસાદ એવા આવો આપણો આપણે જ પ્રકાશ આપણે જ આનંદ આપણે જ શાંતિ આપણા જ પ્રકાશનો પ્રસાદ એવા આવો આપણા પોતાનો પ્રકાશ ક્યાંક જાય પેલા જતા ન રહે ના ના રે અરે બધા આવડી જાય પછી બધા ગયા. અરે ભાઈ અમને કોઈ નથી કાંઈ નથી એ સમજ્યા કાંઈ થતું નથી તમને એક સામાન્ય માણસ તો રહેવા દો હા પ્રભુ નડીએ છીએ ના જરાય નહીં જરાય નહીં અચ્છા કેમ રહ્યું કેમ રહ્યું हमने आपी दिए प्रभु હા કોણ આપશે रत्नेश प्रभु ने आपी તમે આપશો ને પહોંચાડશો ને ચાર ચાર છે ને કેમ રહ્યું માઇક પ્રભુ પાવન થઈ ગયા આમ સફાઈ થઈ ગઈ કે નહીં થઈ? રાત્રે આ લોકો આવી જાય પ્રસાદ લઈને આ તો થઈ જાય તો સવારે નાસ્તો અહીંયા કરીને હોટલ વોકિંગ સેશન માટે તમે વાહન કરીને હા. જમીન સાફ કરીને ભરીને બધું ભરીને બધા ભાઈ કોણ લઈને અહીંયા આવી હા ઠંડુ નંબર હા એક પંખો કંઈક રિપેર કરવાનું એ કરી દો काल कराई दो काल कर दे તો આજે કરી દો આવવાનું બધું તો એટલે પ્રહલાદ પ્રભુ કહે છે કે ટેમ્પો વાળો વિરમગામ જો રાત્રે 12 વાગે આવવાનું કાલ સવારે પછી ક્યારે સવારે આવશે સવારે પછી લઈ લઈએ હે તત્વો પછી તત્વબોધ પછી આવી જાય ને એટલે એમ સવારે ચા પાણી નાસ્તો કરીને આવો છો ને હા કરીને આવશે એટલે પ્રકાશ થઈ જાય પછી આવી જવું બરાબર હા. એટલે વોકિંગ ડેસ્ટિનેશન બધા અહીંયા આવી જવું બરાબર તો વાહન ફરજિયાત હો, પણ સૌ જ સવારે તો પછી ફરજિયાત પ્રસાદ અત્યારે ગાડી સાધારણ કઈ દે હા, કઈ અને 8 વાગે આવી તમે જાય એમ કહ્યું અત્યારે હે? ગાડીવાળા અત્યારે જ કહી દે પ્રભુ 8 ત્યાં જ વાગે મુકાવી તમારે ત્યાં જ મુકાવી દો હા એ તો ત્યાં જ રહેશે આપણે ત્યાં જ રહેશે પણ પછી બીજી વર્ધી બનવા જાય ના નહીં જાય તો એ કારણ કે આપણે ભાડે પણ પહોંચાડી હા શકે હા કઈ રીતે
એટલે પ્રકાશમાં રેગ્યુલર થઈ હા જાય. થઈ જાય. બપોરનો પ્રસાદ થઈ જાય અને વિશ્રામ કરીને સાંજે આવીને બેસી જાય. તો પ્રકાશ પહેલો પ્રસાદ બનાવી દેવો હોય તો પ્રકાશ પછી સીધો પ્રસાદ લઈને વિશ્રામ કરાય. હા એવી રીતે કરવું. હા એવું કરીશ. ઓમ સરસ. હા લઈ લે. એક મિનિટ આ ટેબલ પહેલા લો. અમારે ઊભા રહેવાની જગ્યા નહીં લીધું. કામ કેવું? ગામ કામ તો કોઈ એમના સ્કૂટી પર કાકા જાય. બરાબર. એટલે એમ લાભ લો પ્રભુ અહીંયા એકદમ સ્પષ્ટ છે ને, પ્રકાશ સ્પષ્ટ છે ને. આખો પ્રકાશ છે, આકાશ છે, આખો આનંદ છે, આખી બંધ કર્યું ને? બધું બંધ કર્યું? બંધ કરી લો ને અંદર. વાત કરી હતી કે બધી વ્યવસ્થા છે. તમારી સેવા લેવાની નથી કીધું. અને ગમે એટલું રહ્યો કીધું. અમિત પ્રભુ રસોઈ એમ કીધું તમે ગમે એટલું રહી શકો. તમારી કોઈ સેવા લેવાની નથી. સંપૂર્ણ વ્યવસ્થા છે. અને એ વોટ્સઅપમાં ટિકિટનો કોઈ ચેર ટાઈમ નથી ઉતરશે. પછી તમારા લેવા ગોઠવી દેશો ને. સ્વપ્ન પુરુષ સ્વપ્ન જે જાણે તે આપણે છીએ. અને પ્રભુ બહુ વ્યસ્ત હતું. આત્મા પરમાત્માને આખો પ્રકાશ, આખો આનંદ આપે છે. આખી શાંતિ. હા, આખો પ્રકાશ, આખી શાંતિ, આખો આનંદ આપણે છીએ. અને જુદો કે બીજો અનંત પરમાત્મા નથી. આપણે પોતે જ અનંત, કેવલ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છીએ. અને પ્રભુએ મીરામણે અમે શરૂઆત ના કીધું અહીંયા નહીં કરવાનું. શું કીધું? અહીંયા આ ઉપર નહીં બીજો નહીં એમ. ઉપર કહેવાનું. હા ભાઈ. અમે આખો પ્રકાશ છે, એમાં બીજું કોઈ નથી, કાંઈ નથી, કાંઈ નથી. પણ અમને એક સામાન્ય માણસ રહેવા દે. વિશેષ નહીં હો, વ્યક્તિ વિશેષ. ધીરે ધીરે રાખતા થઈ ગઈ અરે જયેશ પ્રભુ, આ જયેશ પ્રભુ જાય છે રિક્ષામાં જાય છે ને? આ તો ચાલુ ધીરે ધીરે નરમ પતરા છે. બહારમાં જતી હોય ને એમાં કોઈ મોટું ઓગળી જાય બધું આપી દે. પ્લાસ્ટિકમાં ના નાખે. એમ બધું આપી દે ને, આપી દે ને કોથળી. પ્લાસ્ટિકમાંથી કાઢીને કાઢીને પતરા છે.